જે ખોટો દાખલો ઇસ્યુ થઈ ગયો છે એને લઈને શું પ્રક્રિયા કરી શું જે ખોટો દાખલો જે અહીંયાથી ઇસ્યુ કરવામાં આવ્યો છે એમાં અરજદાર દ્વારા જે પુરાવાને રજૂ કરવાના હોય એ પુરાવાને ખોટા રજૂ કર્યા જેવું નગરપાલિકાના ધ્યાને આવતા જે તે કર્મચારી દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અને કાયદેસર કાર્યવાહી કરવા માટેના પગલાં લીધા છે અને આવનાર સમયમાં જે પણ નિયમ મુજબ કરવાનું થશે એ નગરપાલિકા કરશે. આ તો એક જાગૃત નાગરિક દ્વારા બહાર આવ્યું છે તો તમે અગાઉ એ વાત ચેક કર્યા છે કે આ જે ધ્યાને આવ્યું એને લઈને બીજા અગાઉ પણ આવી રીતે કોઈ દાખલા નીકળ્યા હોય કે કોઈ મરણના દાખલા આપ્યા હોય એવું? હાલ તો એવું કોઈ ધ્યાન ઉપર આવ્યું નથી, પણ આવનાર સમયમાં જો એવું કંઈ જાગૃત નાગરિક દ્વારા જો એવી કોઈ અરજી કે એવી કોઈ આઈટી હેઠળ માહિતી માંગીને આપશે તો અમે 100% એના પર ઊંડાણમાં તપાસ કરીને જોઈ લઈશું કે વાસ્તવિકતા હકીકત શું છે. દાખલો જે આપવામાં આવે છે એ કયા આધાર પુરાવા પર આપવામાં આવે છે? મરણનો દાખલો? હા, મરણના દાખલામાં એક તો સપોઝ સમજો કે કોઈ હોસ્પિટલમાં ડેથ થઈ છે તો ત્યાંનું સર્ટિફિકેટ ત્યાં ડૉક્ટર લખીને આપે એના આધારે આપવાનું થાય છે. અને બીજું કે જે નગરપાલિકા સ્મશાનની અંદર ત્યાંથી પહોંચ કે એવું કંઈક એના આધારે 1 કે 2 ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવે છે.